नमस्कार। इस समय आप देख रहे हो आरजे भारत न्यूज 7 सदैव सत्य के साथ और मैं हूं आपके साथ एस्तर। तो आइए देखते हैं इस खबर को विस्तार पूर्वक। गुजरात राज्य के दाहोद जिले में स्थानिक स्वराज के चुनाव जो कि तालुका पंचायत, जिला पंचायत एवं नगर पालिका के चुनाव आने वाले 26 अप्रैल 2026 के रोज होने वाले हैं। उसी के संदर्भ में दाहोद जिला कलेक्टर योगेश निरगुड़े की अध्यक्षता में एक विशेष बैठक पत्रकारों के बीच में आयोजित की गई। नमस्कार, मैं हूं राजेश सिसोदिया और इस समय आप देख रहे हो आरजे भारत न्यूज 7। तो आइए हम सुनते हैं कि इस बैठक को लेकर दाहोद जिला कलेक्टर योगेश निरगुड़े ने क्या कहा। 26મી એપ્રિલના દિવસે દાહોદ જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને દાહોદ નગરપાલિકા માટે ચૂંટણી યોજવા માટે જઈ રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા દરેક મતદાન મથક ઉપર મતદાન જો છે શાંતિપૂર્વક થાય, ફ્રી અને ફેર મેનરમાં થાય એના માટે પૂરતા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જો ચૂંટણી સ્ટાફ છે એના માટે પણ પૂરતી સગવડો ઊભી કરવામાં આવેલી છે. મતદાતાઓ માટે પણ પૂરતી સગવડો ઊભી કરવામાં આવેલી છે. તો મારે દાહોદ જિલ્લાના બધા નાગરિકોને વિનંતી છે કે જે 18 વર્ષથી ઉપરના છે અને જેમનું મતદાર યાદીમાં નામ છે એ બધા જણા બહાર નીકળે અને મોટા પ્રમાણમાં મતદાન કરે. લોકશાહીમાં દરેક મતનું મૂલ્ય જો છે એ બહુ વધારે હોય છે, કારણ કે કેટલાક વખત એક મતથી હાર જીત નક્કી થતી હોય છે. તો આપના મત જો છે ઇમ્પોર્ટન્ટ છે એવું માનીને બધા જણાએ આપનું લોકશાહીનું કર્તવ્ય પાર પાડવું જોઈએ. मतदान ये अपनो सौथी इम्पोर्टન્ટ अधिकार है, कर्तव्य है, ये पार पाड़वा माटे हूँ दाहोद जिला की जनता ने विनंती करूँ छूं। तो आइए इस समय हम सुनते हैं दाहोद जिला पुलिस अधीक्षक रविराज सिंह जडेजा ने पत्रकारों की इस बैठक में अपने संबोधन में क्या कहा। आगामी 26 तारीखना रोज दाहोद जिल्ला खाते स्थानिक स्वराजनी तालुका पंचायत और जिला पंचायतनी चूंटणीओ योजानार छे અને આ ચૂંટણીઓ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, લોકો નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે એ માટે થઈને દાહોદ જિલ્લા પોલીસ પણ સજ્જ છે. ચૂંટણીના દિવસે લગભગ 5000થી વધારે જુદા જુદા પોલીસ કર્મીઓ, અર્ધલશ્કરી દળ, હોમગાર્ડ જીઆરડી નો પોલીસ ફોર્સ છે એ ડિપ્લોય કરવામાં આવશે. અત્યાર સુધી દાહોદ જિલ્લામાં કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સ, ડિટરન્સના જુદા જુદા સ્ટેપ્સ અને એરિયા ડોમિનેશન, ફૂટ પેટ્રોલિંગ, લોકોમાં અવેરનેસ, આ બધાના માટેના પ્રયાસો દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે. ચૂંટણીના દિવસે બૂથ પરના ડેવલપમેન્ટ સિવાય પણ ક્વિક રિસ્પોન્સ ટીમ, સ્ટ્રાઇકિંગ ફોર્સ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ્સ આ બધા પણ કાર્યરત રહેશે. સાથે સાથે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. એમાં ડ્રોન કેમેરાસ, અમારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગતના સીસીટીવી કેમેરાસનું નેટવર્ક અને જે સ્કૂલ્સ અને જે પણ શહેરો છે ત્યાં જે બીજા સીસીટીવી કેમેરાના નેટવર્ક છે એ બધાનો પણ ઉપયોગ કરવામાં આવશે. આધુનિક વ્હીકલો, રાયોટ કંટ્રોલિંગના વ્હીકલોનો પણ ઉપયોગ કરવામાં આવશે. દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જુદી જુદી મોબ ડ્રિલ્સ, એન્ટી રાયોટ ડ્રિલ્સ, ફાયરિંગની ડ્રિલ્સ, આ બધી ડ્રિલ્સ પણ કરવામાં આવી છે. ઓવરઓલ દાહોદ જિલ્લા પોલીસ આ ચૂંટણીઓને લઈને સંપૂર્ણ રીતે સજ્જ છે અને મને વિશ્વાસ છે કે 26 તારીખના રોજ मतदान खूब ज शांतिपूर्ण वातावरण में पूरु थशे અને વધુમાં વધુ લોકો પોતાના મતદાનનો જે પવિત્ર ફરજ છે એ નિભાવે અને આગળ આવે એ માટેથી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે. થેન્ક यू। दाहोद जिला कलेक्टर योगेश निरगुड़े की अध्यक्षता में पत्रकारों की एक विशेष बैठक का आयोजन किया गया था और इस विशेष बैठक में दाहोद जिला कलेक्टर ने आने वाले 26 अप्रैल 2026 के रोज जो कि स्थानीय स्वराज के चुनाव है उन्हीं को लेकर विशेष गाइडलाइन उन्होंने यहां पर दी। साथ ही साथ दाहोद जिला पुलिस अधीक्षक रविराज सिंह जडेजा ने भी सभी पत्रकार बंधुओं को विशेष गाइडलाइन दी। तो इस खबर को देखकर आप क्या कहना चाहते हो जरूर हमें कमेंट्स में लिखें। आपका मत बहुमूल्य है, इसे आप जरूर दीजिए। आने वाली 26 अप्रैल 2026 के रोज सब काम छोड़कर सबसे पहले आइए मिलजुल कर करें मतदान, क्योंकि मतदान हमारी ताकत है और मत ही हमारी पहचान है। नमस्कार। जैसा कि इस खबर को हमने विस्तार पूर्वक देखा,
इस खबर को लेकर आप क्या कहना चाहते हो, जरूर हमें कमेंट्स बॉक्स में लिखिए। यदि चैनल पे नए हो तो चैनल को सब्सक्राइब करना ना भूले। जल्द मिलती हूँ ऐसी कोई खास खबर के साथ, बने रहिए आरजे भारत न्यूज 7 के साथ। नमस्कार।